Hi everyone. In today's class, we will be studying about lipids, એટલે કે ચરબી અને amino acids. Right? So let us begin. Lipids જે છે અથવા ચરબી એ આપણે જ્યારે સૌથી પહેલો એક્સપેરિમેન્ટ કર્યો ત્યારે વાત કરી હતી કે એ ઉપરના ભાગમાં એટલે અવશેષ જે હતું રેટિનેટ જે હતું એ રેટિનેટની અંદર તમને જોવા મળતું હતું. રેટિનેટમાં જોવા ભલે મળતું હોય પણ એનો મતલબ એવું નથી કે લિપિડ્સ મેક્રોમોલેક્યુલ્સ છે. ઓકે, લિપિડ્સ જે છે એ માઇક્રોમોલેક્યુલ્સની અંદર આવે છે. તો આ એક વાત ખાસ યાદ રાખવાની. અગર એ માઇક્રોમોલેક્યુલ્સમાં આવતું હોય તો પછી અવશેષમાં શું કામ જોવા મળે છે? તો બીકોઝ દે આર હાઇડ્રોફોબિક. એ પાણીમાં દ્રાવ્ય નથી એટલે તમને ઉપરના ભાગમાં જોવા મળે છે. ફાઇન. સો લિપિડ્સ જે છે ચરબી is a diverse class of hydrophobic hydrocarbons. એક બહુ વિશાળ ગ્રુપ છે હાઇડ્રોફોબિક, જેને પાણીથી ડર લાગતું હોય એવું, જે પાણીમાં અદ્રાવ્ય હોય એવા કમ્પાઉન્ડ્સનું હાઇડ્રોકાર્બનનું ફાઉન્ડ ઇન લિવિંગ ઓર્ગેનિઝમ. ઓકે, સજીવોમાં જોવા મળતું. They do not form polymers. લિપિડ્સ જે છે એ પોલિમર્સ બનાવતું નથી. હવે લિપિડમાં કયા કયા આપણે કીધું કે ડાયવર્સ ક્લાસ છે, તો શું શું ઇન્ક્લુડ થાય છે? તો ઇટ ઇન્ક્લુડ્સ ફેટ્સ. ફેટ્સ જે છે એ નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર જે સોલિડ ફોર્મમાં તમને જોવા મળતું હોય એ, આની અંદર ઘી, બટર એ બધું ઇન્ક્લુડ થાય. ફેટ પછી ઓઇલ્સ. ઓઇલ્સ જે છે એ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર લિક્વિડ ફોર્મમાં એટલે કે પ્રવાહીના ફોર્મમાં હોય છે તે ઓઇલ્સ. ફેટી એસિડ્સ, વેક્સીસ એટલે મીણ, સ્ટીરોઇડ્સ એન્ડ સ્ટીરોલ્સ. આ એક પછી એક આપણે જોઈશી હવે. ઓકે, સો ધીઝ આર ધ ટ્રાઇગ્લિસરાઇડ્સ, ફોસ્ફોલિપિડ્સ, સ્ટીરોઇડ્સ એન્ડ વેક્સીસ. Okay, so we'll begin with fatty acids. ફેટી એસિડ જે છે એના નામ ઉપરથી જ કંઈક તમને ખબર પડતું હશે. સૌથી પહેલા તમે એસિડ ગ્રુપ હોવું જોઈએ તો જ એસિડ લાગે પાછળ, રાઈટ? તો હિયર this acid group is COOH, કાર્બોક્સિલિક ગ્રુપ. અને એ કેની પાછળ લાગે છે? તો કે લાંબા હાઇડ્રોકાર્બન ચેઇનની પાછળ. So fatty acids are nothing but they are chains of hydrocarbon with COOH group at the end. આ નીચેના એક્ઝામ્પલમાં તમે જુઓ તો આ આખા હાઇડ્રોકાર્બનનું ચેઇન છે. આમાં તમને કાર્બન ને હાઇડ્રોજન સિવાય કંઈ નહીં દેખાય. બટ આ ચેઇન જ્યાં પૂરું થશે એટ ધેટ પ્લેસ યુ હેવ ધીસ કાર્બોક્સિલ ગ્રુપ એટલે કે COOH. ફાઇન. નાઉ હિયર યુ કેન સી કે એક એન્ડ ઉપર, એક છેડા ઉપર મિથાઇલ ગ્રુપ છે. CH3 ગ્રુપ ઇઝ મિથાઇલ ગ્રુપ. અને એના ઓપોઝિટ સાઈડ ઉપર કાર્બોક્સિલ ગ્રુપ. તો આને અગર તમારે મોલેક્યુલર એનું સ્ટ્રક્ચર લખવું હોય કે મોલેક્યુલર ફોર્મ્યુલા લખવી હોય, આખું ડ્રો ના કરવું હોય, તો યુ રાઇટ ઇટ લાઈક ધીસ. CH3, આ જે પેલું CH3 છે એ CH3, પછી you can see 1 2 3 4 5 6 7 8 9 and 10 કાર્બન છે આ હાઇડ્રોકાર્બન ચેઇનમાં. So you have CH2 whole 10 times. કાર્બન અને હાઇડ્રોજન બેની સાથે. તો આવા કેટલા છે યુનિટ? તો કે 10 યુનિટ છે. ઓકે, તો CH3 CH2 whole 10 times અને એન્ડમાં COOH. તો અહીંયા COOH. ફેટી એસિડ જેટલા બી જોશો એમાં તમને આ ટાઈપની ફોર્મ્યુલા લખેલી જોવા મળે. ક્લિયર? હવે આ ફેટી એસિડને તમે આગળ વિભાજિત કરી શકો ટાઈપ્સમાં. કઈ રીતના? તો કે વન ઇઝ ઓન બેઝિસ ઓફ ડબલ બોન્ડ, દ્વિબંધના બેઝિસ ઉપર. ઓકે, ઇટ કેન બી સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત અથવા અનસેચ્યુરેટેડ અસંતૃપ્ત. અગર એની લેન્થની વાત કરીએ, લંબાઈની વાત કરીએ, તો એ ત્રણમાં ડિવાઈડ થઈ શકે: શોર્ટ ચેઇન, મીડિયમ ચેઇન એન્ડ લોંગ ચેઇન. ટૂંકી શૃંખલા, મીડિયમ, મધ્યમ શૃંખલા અને લાંબી શૃંખલા. ઓકે, તો ફેટી એસિડ જે છે they are hydrocarbon chains of carboxylic acid group.
they can be divided into saturated, santrupt, and unsaturated, or they can be divided on basis of the length into short chain, medium chain, and long chain fatty acids. હવે આપણે જોઈએ types of fatty acid માં સંતૃપ્ત જે છે saturated જે છે એનો મતલબ એની અંદર કોઈ બી double bond હોતું નથી. They do not have double bond. આવા સંતૃપ્ત fatty acid room temperature ઉપર solid હોય છે. Okay, so here this is an example of saturated fatty acid. આમાં તમને ક્યાંય hydrocarbon chain માં double bond દેખાશે નહીં. Then we talk about અસંતૃપ્ત એટલે કે unsaturated fatty acid. આ unsaturated fatty acid માં double bonds હોય છે. ઓકે, એના નંબર ડિપેન્ડ કરે અને ડબલ બોન્ડ હોવાના કારણે they are liquid at room temperature. એ liquid દ્રાવ્ય ફોર્મમાં છે room temperature ઉપર, પ્રવાહી ફોર્મમાં, sorry. So this here is an example of unsaturated fatty acid. આમાં તમે જોઈ શકો છો આ હાઇડ્રોકાર્બન ચેઇન જે છે એમાં તમને ડબલ બોન્ડ દેખાઈ રહ્યો છે, right? So this is an example of unsaturated fatty acid. Unsaturated fatty acid માં બી બે ટાઈપ હોય છે. મોનો unsaturated fatty acid એનો મતલબ એમાં એક જ દ્વિબંધ હશે, એક જ ડબલ બોન્ડ હશે. and polyunsaturated fatty acid એની અંદર એક કરતા વધારે ડબલ બોન્ડ્સ હશે. For example, look at these pictures. Okay, આમાં જેટલા corners આવે છે એ હરેક corner ઉપર, ખૂણા ઉપર એક કાર્બન ગણી લેવાનું, right? અને આ તમારું COOH ગ્રુપ એન્ડ ઉપર. હવે આ આખી શૃંખલામાં, આખા હાઇડ્રોકાર્બન ચેઇનમાં તમને દેખાશે કે here there is one double bond, એક double bond છે. એની નીચે જુઓ તો અહીંયા આ એક અને આ બે double bond છે. અહીંયા એક, બે ને ત્રણ double bond છે, right? Same with the last case. તો આ first જે છે જેમાં ખાલી એક જ double bond છે is known as mono unsaturated fatty acid. અને જે એના પછીના છે બે કે ત્રણ double bond વાળા, they are known as polyunsaturated fatty acids. Okay, especially આને mono unsaturated ને MUFA કહેવાય, short form, mono unsaturated fatty acid. અને polyunsaturated fatty acid ને PUFA કહેવાય. કોઈ દિવસ તમે તેલ લેવા જાઓ, આપણે ખાવાનું તેલ છે એ લેવા જાઓ, સનફ્લાવર ઓઇલ છે કે રાઈસ બ્રાન ઓઇલ છે કે ગ્રાઉન્ડનટ ઓઇલ છે, રાઈટ? કોઈ બી તો એ ઓઇલની પાછળ લખેલું તમને જોવા મળશે મુફા અને પુફા ના પ્રમાણ. તે મુફા અને પુફા શું છે એ તમને આજે ખ્યાલ પડી ગયો, રાઈટ? ઓકે, now we move on to the second classification. બીજી કઈ રીતના તમે ક્લાસિફાઈ કરી શકો તો કે એના ચેઇન લેન્થના બેઝિસ ઉપર, શૃંખલાની લંબાઈ ઉપર. શોર્ટ ચેઇન છે એ નોર્મલી 5 થી 6 કાર્બન સુધીની હોય છે. અગર 5 થી 6 કાર્બનની હાઇડ્રોકાર્બન ચેઇન હોય તો they are known as short chain fatty acids. 6 થી લઈ અને 12 સુધી મીડિયમ ચેઇન ફેટી એસિડ કહેવાય અને 12 થી ઉપર 12 થી 20 સુધી લોંગ ચેઇન ફેટી એસિડ કહેવાય. ઓકે, તો આ રીતના કાર્બનના નંબર ઉપર, હાઇડ્રોકાર્બનના ચેઇનની લેન્થ ઉપરથી તમે ફેટી એસિડને ડિવાઈડ કરી શકો. અહીંયા નીચે એક ટેબલ આપેલું છે, આમાં નંબર ઓફ કાર્બનના નંબર આપેલા છે. ઓકે, આ ખાલી એક એક્ઝામ્પલ માટેનું ટેબલ છે. અગર તમને જોતું હોય તો યુ કેન ઓલવેઝ લુક ઇટ અપ ઓન ઇન્ટરનેટ અને તમને હરેક કાર્બન જે છે એની સામે એનું નામ અને એની પ્રોપર્ટી ને બધું આવી જશે અગર જોવું હોય તો. આપણે અત્યારે ઇમ્પોર્ટન્ટ જે છે એટલા મેં લીધેલા છે. શોર્ટ ચેઇનનું એક્ઝામ્પલ છે 4 કાર્બન વાળું બ્યુટાયરિક એસિડ. ઓકે, આ બ્યુટાયરિક એસિડ જે છે એ બટરમાં જોવા મળે છે. બટર અને ઘી જે છે એ શોર્ટ ચેઇન ફેટી એસિડ વાળા ફેટ્સ છે. પછી આવે છે 12 કાર્બન વાળું, 12 જે છે એ મીડિયમ ચેઇનની અંદર આવશે. 12 કાર્બન વાળું લોરિક એસિડ. આ લોરિક એસિડ તમે ડિટર્જન્ટમાં સાંભળ્યું હશે, સોડિયમ લોરાઇલ સલ્ફેટ કરીને, રાઈટ? તો ડિટર્જન્ટ જે છે એ સોડિયમ સોલ્ટ ઓફ ફેટી એસિડ એવું ભણતા. તો એ ફેટી એસિડ
જે ડિટર્જન્ટ્સમાં યુઝ થાય ઇઝ મોસ્ટલી લોરિક એસિડ which is 12 carbon. Okay. Then you have 16 carbon palmitic acid. આ ત્રણેય જે છે એ અનસેચ્યુરેશન એમાં હોતું નથી. એનો મતલબ આ એકમાં દ્વિબંધ છે નહીં, ડબલ બોન્ડ નથી. પણ જે 18 કાર્બનની હવે વાત કરી which is known as સ્ટેરિક એસિડ. આ પાલ્મેટિક, સ્ટેરિક અને એરેકિડિક એસિડ જે છે એ લોંગ ચેઇન ફેટી એસિડના એક્ઝામ્પલ્સ છે. 18 કાર્બન વાળું સ્ટેરિક એસિડ છે એ સેચ્યુરેટેડ છે, પણ એની અંદર તમે દ્વિબંધ ઇન્ટ્રોડ્યુસ કરો તો એ અનસેચ્યુરેટેડ થઈ જાય. આવા અનસેચ્યુરેટેડ 18 કાર્બન વાળાના નામ અહીંયા લખેલા છે. સો યુ હેવ ઓલિક એસિડ જેની અંદર એક ડબલ બોન્ડ છે અને 18 કાર્બનનું છે. then you have linoleic acid જેની પાસે બે ડબલ બોન્ડ છે, અને લિનોલેનિક એસિડ જેની પાસે 3 ડબલ બોન્ડ છે. ઓકે, 18 કાર્બન વાળું ફેટી એસિડ અને એનું વિધાઉટ સેચ્યુરેશન, વિધાઉટ ડબલ બોન્ડ સ્ટેરિક એસિડ, અને વિથ ડબલ બોન્ડ ઓલિક, લિનોલિક અને લિનોલેનિક એસિડ. ક્લિયર? then you have 20 carbon compound which is arachidic acid, અને એની અંદર અનસેચ્યુરેટેડ હોય એને એરેકિડોનિક એસિડ કહેવામાં આવે છે. આ એરેકિડોનિક એસિડ જે છે તમારા ગ્રાઉન્ડનટની અંદર જોવા મળે છે, મગફળીની અંદર. ઓકે, હવે જે બી ફેટી એસિડની અંદર દ્વિબંધ હોય, ડબલ બોન્ડ્સ હોય, એનો મતલબ એમાં ઓક્સિડેશન જલ્દી થાય, ખોરા જલ્દી પડી જાય, રેન્સિડ જલ્દી થઈ જાય. ઓકે, એટલે જ આજે તમે જોયું હશે મગફળી ખોરી થઈ જાય કે મગફળીનું તેલ ખોરું થઈ જાય, એનો શું મીનિંગ? તો કે જેટલા બી ડબલ બોન્ડ હોય એ ઓક્સિડાઇઝ થાય ત્યારે ખોરા થઈ ગયા એવું આપણે કહેવાય છે. ઘણી જગ્યાએ જે તમે હાઇડ્રોજનેટેડ ફેટ્સ વાંચતા હોય એ કઈ રીતના બને? તો કે આવા કોઈ બી ડબલ બોન્ડ વાળા ફેટી એસિડ લેવામાં આવે અને એમાં હાઇડ્રોજનેશન કરવામાં આવે. એનો મતલબ ડબલ બોન્ડ તૂટી અને ત્યાં હાઇડ્રોજન જોઈન થઈ જશે, એટલે અનસેચ્યુરેટેડમાંથી સેચ્યુરેટેડ પરાણે બનાવવામાં આવે. તો આવાને હાઇડ્રોજનેટેડ ફેટ્સ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ છે ડાલડા ઘી, અગર તમે સાંભળ્યું હોય તો. રાઈટ? ફાઇન. This was all about fatty acids. Now we move on to simple lipids. એટલે કે સૌથી સરળ લિપિડ્સ જે છે એની વાત કરીએ. which are triglycerides or they are known as TAG, triacyl glycerols. એનું નામ કઈ રીતના પડે છે we will see now. હવે કોઈ બી આવા સિમ્પલ લિપિડ બનાવવા માટે તમારે એક બેઝિક કેમિકલ રિએક્શન યાદ રાખવાનું રહે. શું રિએક્શન છે? તો કે આલ્કોહોલ એટલે કે OH ગ્રુપ, હાઇડ્રોક્સિલ ગ્રુપ પ્લસ COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ જ્યારે ભેગા થાય તો it gives you a fatty acid which has COO, એસ્ટર, અગર તમને ખ્યાલ હોય તો. રાઈટ? તો એસ્ટર જે છે એને અસાઇલ કહેવામાં આવે. રાઈટ? તો OH plus COOH will give you ester. Right? We'll see this reaction now. હવે આ આલ્કોહોલ જે છે એ બાયોલોજિકલ સિસ્ટમમાં it could be glycerol. આ ગ્લિસરોલ બી તમે સાંભળ્યું હશે. It is a molecule, 3 carbon molecule which has 3 OH groups. એમાં 3 OH, 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ્સ આવેલા હોય છે. Here આ છે ગ્લિસરોલનું સ્ટ્રક્ચર. આ 1, 2 અને 3 કાર્બન અને એની સાથે આવેલા આ 1, 2 અને 3 આલ્કોહોલ ગ્રુપ. ઓકે, સો ગ્લિસરોલ પ્લસ આ તમારું થઈ ગયું ફેટી એસિડ. તો હરેક OH ની સાથે એક એસિડ ગ્રુપ. રાઈટ? તો એટલે 3 ફેટી એસિડ્સ લેવામાં આવે છે. તો હિયર યુ હેવ ફેટી એસિડ નંબર 1. આ R જે છે એ R તમને દર્શાવે છે હાઇડ્રોકાર્બનની ચેઇન. R ડેશ, R ડબલ ડેશ અને R ટ્રિપલ ડેશ. ઓકે, એટલે ત્રણેયની હાઇડ્રોકાર્બન ચેઇન જે છે અલગ હોઈ શકે. હાઇડ્રોકાર્બન ચેઇન અને એની પાસેનું COOH. હવે આ ગ્લિસરોલનું OH અને આ ફેટી એસિડના COOH વચ્ચે રિએક્શન થશે. એક પાણીનું મોલેક્યુલ નીકળી જશે આ OH માંથી OH અને બીજા OH માંથી O અને H.
OH plus H નીકળી જાય. So you have a bond which is formed COO. Okay, અહીંયા જો તમને જોઈ શકો છો carbon CO and here one more O. So this group is known as ester, COO. Fine. તો આવા 3 esters બનશે. આ હરેક OH ની સાથે એક fatty acid જોડાશે. Okay, and this is the final molecule that you get, glycerol plus 3 fatty acid. તો આને કહેવાય છે triacyl glycerol, TAG. acyl ester જે હોય એને acyl group કહેવાય, right? તો triacyl, tri એટલે 3, acyl glycerol. ગ્લિસરોલ ઉપર 3 એસ્ટર ગ્રુપ લાગેલા હોય એવું મોલેક્યુલ. Fine. So these are the simple lipids. આ જ્યારે બી તમે બોડીમાં સ્ટોર થાય લિપિડ એનર્જીના સ્ટોરેજ જે થાય that happens in form of triacyl glycerol or triglycerides. આપણા બોડીમાં આલ્કોહોલમાં ગ્લિસરોલના અલાવા એક બીજું આલ્કોહોલ હોય છે જેનું નામ છે સ્ફિંગોસીન. સ્ફિંગોસીન જે છે એની પાસે એક જ OH ગ્રુપ છે. ગ્લિસરોલ પાસે 3 હતા, સ્ફિંગોસીન પાસે એક જ હોય છે. આ સ્ફિંગોસીન એક બહુ મોટું મોલેક્યુલ છે. 20 થી 23 કાર્બનનું બનેલું એક મોલેક્યુલ છે જેની પાસે એક OH ગ્રુપ છે. આ OH ગ્રુપ સાથે જ્યારે કોઈ બી ફેટી એસિડ જોડાશે તો it will form once again a simple lipid. ઓકે, જેને સ્ફિંગોલિપિડ કહેવામાં આવે છે. અને આ સ્ફિંગોલિપિડ જે છે એ નોર્મલી વેક્સ હોય છે, મીણના ફોર્મમાં તમને જોવા મળે. ઓકે, ક્લિયર? તો સિમ્પલ લિપિડ્સ જે છે એ આલ્કોહોલ અને ફેટી એસિડના રિએક્શનથી બને છે. આલ્કોહોલ નોર્મલી ગ્લિસરોલ હોય તો ગ્લિસરોલ પ્લસ ફેટી એસિડ will give you triglycerides. આ રિએક્શનમાં કન્ડેન્સેશન થાય છે એટલે કે 3 વોટરના મોલેક્યુલ જે છે એ રિલીઝ થશે અને you get this triacyl glycerol. એના અલાવા સ્ફિંગોસીન નામનું એક આલ્કોહોલ કમ્પાઉન્ડ હોય છે. એની સાથે કોઈ ફેટી એસિડ જોડાય તો it forms sphingolipid. એ સ્ફિંગોલિપિડ જે છે એ મોસ્ટલી વેક્સીસ હોય છે. ઓકે, so they are mostly wax. આ ટ્રાઇગ્લિસરાઇડ જેમ મેં તમને કીધું કે આપણા શરીરમાં એનર્જીનો સ્ટોરના ફોર્મમાં યુઝ થાય છે, સ્ટોર થાય છે. તો એ કઈ જગ્યાએ? તો એક કોષ આવેલા છે સ્પેશિયલ જેનું નામ છે એડિપોસાઇટ્સ. ઓકે, આ એડિપોસાઇટ્સ જે છે એ આ ટાઈપના દેખાય. એનું જે બી સાઇટોપ્લાઝમ છે, કોષરસ છે, એને એક તરફ કરી દેવામાં આવે બહારની તરફ અને અંદર આખું એક આ તેલનું તમને બિંદુ જોવા મળશે, ફેટ રિઝર્વોયર ઓર ફેટ ડ્રોપલેટ. ફાઇન. અગર માઇક્રોસ્કોપની નીચે જોશો તો બી તમને આ ટાઈપનું એનું સ્ટ્રક્ચર દેખાશે. તો આ ટ્રાઇગ્લિસરાઇડ્સ જે છે અહીંયા સ્ટોર થાય છે આ તેલના ટીપાના ફોર્મમાં એક કોષની અંદર અને કોષનું નામ છે એડિપોસાઇટ. હવે એ આપણે વાત કરી સિમ્પલ લિપિડ્સની. એના પછી આવે કોમ્પ્લેક્સ લિપિડ્સ એટલે કે જટિલ લિપિડ્સ. કોમ્પ્લેક્સ લિપિડ્સમાં નોર્મલ તમારું આલ્કોહોલ હશે. જો અહીંયા તમે જોઈ શકો છો ધીસ ઇઝ યોર નોર્મલ ગ્લિસરોલ. એની સાથે ફેટી એસિડ બી હશે, આ પેલી ચેન, આ બીજી ચેન. પણ ગ્લિસરોલ અને ફેટી એસિડના અલાવા એની સાથે અલગ ગ્રુપ્સ બી અટેચ્ડ હોય છે જે નોન લિપિડ ગ્રુપ્સ હોય એવા. ફોર એક્ઝામ્પલ, અગર એની સાથે ફોસ્ફેટ અટેચ્ડ હોય તેને ફોસ્ફોલિપિડ કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો આ ગ્લિસરોલ. ગ્લિસરોલમાં પહેલા કાર્બન ઉપર એક ફેટી એસિડ છે, સેકન્ડ કાર્બન ઉપર એક અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે અને થર્ડ કાર્બન જે છે એની ઉપર એક ફોસ્ફેટ ગ્રુપ જોઈન્ટ છે, રાઈટ? તો ધીઝ આર નોન એઝ ફોસ્ફોલિપિડ. આ ફોસ્ફેટ ગ્રુપની સાથે બી એક અલગ આર ગ્રુપ તમને દેખાઈ રહ્યું છે, CH2N CH3 હોલ થ્રાઇસ. આ CH2 બે વખત, આ N અને એની પાસે 3 મિથાઇલ ગ્રુપ છે, રાઈટ? So this whole group forms one phospholipid which is known as lecithin, right? તમારી ટેક્સ્ટબુક નું ડાયાગ્રામ lecithin નું આ પ્રમાણે આપેલું છે, which is also the same as shown here. આ lecithin તમે સોય lecithin ની ફોર્મમાં જોયું હશે. It acts as an emulsifier.
ઇમલ્સિફાયર એટલે તેલ અને પાણીને ભેગું કરાવી શકે એ ટાઈપનું મોલિક્યુલ છે. આ બી તમે કોઈ બી ચોકલેટ ખાતા હોય કે કોઈ બહારથી લઈ આવેલી પેકેજ્ડ ફૂડ ખાવ ને એમાં સોયા લેસિથિન લખેલું હશે. તે લેસિથિન ઇઝ નથિંગ બટ અ ફોસ્ફોલિપિડ. ફોસ્ફોલિપિડ બીજું તમે ક્યાં સાંભળ્યું હશે તો કે વેન યુ સ્ટડી ધ સ્ટ્રક્ચર ઓફ સેલ, કોષની રચના તમે જ્યારે ભણશો ત્યારે એમાં કોષરસ પટલ, સેલ મેમ્બ્રેન જે છે એમાં ફોસ્ફોલિપિડથી બનેલું છે એવી તમે વાત કરશો. આ ટાઈપનો ડાયાગ્રામ ડ્રો કર્યો હશે અથવા જોયો હશે. તેમાં અંદરની તરફ હોય છે નોન પોલાર ટેલ અને ઉપરની તરફ હોય છે પોલાર હેડ્સ. રાઈટ, તો પોલાર હેડ જે છે ઇઝ ફોર્મ્ડ બીકોઝ ઓફ ધીસ ફોસ્ફેટ ગ્રુપ. આ ફોસ્ફેટ જે છે એ પાણી સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે, એ પોલાર છે, ધ્રુવીય છે. રાઈટ, અને એની સામે આ ટેલ્સ જે છે એ ખાલી હાઇડ્રોકાર્બનથી બનેલી છે જેને પાણી ગમતું નથી, એટલે એને કહેવાય છે નોન પોલાર એન્ડ હાઇડ્રોફોબિક ટેલ્સ. ઓકે, તો આ ટાઈપનું તમે એને નોર્મલ ડ્રો કરી શકો. ફોસ્ફોલિપિડને એક હેડ બનાવવાનું આવું રાઉન્ડ અને એની નીચે નીકળતી આ બે ફેટી એસિડની પૂંછડી. ક્લિયર? This was the first type of complex lipid, phospholipid. Then લિપિડની સાથે અગર પ્રોટીન જોડાયેલું હોય તો એને લાઇપોપ્રોટીન કહેવામાં આવે. આના એક્ઝામ્પલ છે HDL અને LDL. આ બી તમે સાંભળ્યું હશે, ગુડ કોલેસ્ટેરોલ, બેડ કોલેસ્ટેરોલ એવું કહેતા હોય લોકો ત્યારે. રાઈટ, તો આનું ફૂલ ફોર્મ થાય હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન એન્ડ લો ડેન્સિટી લાઇપોપ્રોટીન. આ બે મોલિક્યુલ્સ જે છે એ આખા શરીરની અંદર અલગ અલગ જગ્યાએ લિપિડ જ્યાં જરૂર હોય ત્યાં લિપિડને પહોંચાડવાનું કામ કરે છે. ઓકે, લિવરથી બીજા અંગો સુધી લઈ જાય એવું કામ LDL કરે અને બીજા અંગોમાં જે એક્સ્ટ્રા પડેલું લિપિડ હોય એને લિવર સુધી લઈ આવવા માટેનું કામ HDL કરે છે. ઓકે, then the third type of complex lipid is ગ્લાયકોલિપિડ. ગ્લાયકોલિપિડ એટલે કે લિપિડની સાથે કાર્બોહાઈડ્રેટ અટેચ્ડ હોય છે. આનું એક્ઝામ્પલ આ નથી, HDL LDL નથી, એ લાઇપોપ્રોટીનનું એક્ઝામ્પલ છે. લિપિડ અને કાર્બોહાઈડ્રેટ જે છે દે ફોર્મ ગ્લાયકોલિપિડ. અને આવા ગ્લાયકોલિપિડ્સ નોર્મલી તમારા બ્રેનની અંદર જોવા મળે છે. ઘણી વખત ઇવન સરફેસ ઉપર જ્યાં તમે ક્યાં સાંભળ્યું હશે, મ્યુકસ છે, મ્યુસિન જે છે, આવા બધા ગ્લાયકોલિપિડ્સ ના ટાઈપ્સ છે કે એમાં થોડા કાર્બોહાઈડ્રેટના મોલિક્યુલ્સ બી હોય અને બાકી લિપિડનો પોર્શન હોય. ઓકે, so these were the three complex lipids. Okay, moving on to the last type, which is steroids. સ્ટીરોઇડ્સ જે છે એ તમે સાંભળ્યું હોય તો દે આર રિસ્પોન્સિબલ ફોર બોડી ગ્રોથ. બોડીના ગ્રોથ માટે રિસ્પોન્સિબલ હોય છે. એના સ્ટ્રક્ચરની વાત કરી તો એ કોમ્પ્લેક્સ એટલે કે એકદમ જટિલ રિંગ વાળું સ્ટ્રક્ચર હોય છે અને દે ડુ નોટ હેવ ફેટી એસિડ. ઓકે, એની અંદર ફેટી એસિડ હોતું નથી. એના બે એક્ઝામ્પલ છે સ્ટીરોલ્સ અને સ્ટીરોન્સ. સ્ટીરોલ જે છે એની પાસે OH ગ્રુપ આવેલું છે, એ નામ ઉપરથી જ ખબર પડે, ઓલ એટલે હાઇડ્રોક્સિલ ગ્રુપ, પણ દે લેક COOH. એની પાસે આ કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ હોતું નથી. એની સામે સ્ટીરોન જે છે, સ્ટીરોન પાસે હાઇડ્રોક્સિલ ગ્રુપ નથી પણ કાર્બોક્સિલિક ગ્રુપ એસિડ ગ્રુપ જે છે એ હોય છે. Now example for sterol is shown here. આ કોલેસ્ટેરોલનું સ્ટ્રક્ચર છે. ટોટલ 27 કાર્બનનું બનેલું હોય છે. એમાંથી 17 કાર્બન જે છે, 16 થી 17 કાર્બન એ આ રિંગ બનાવવામાં યુઝ થાય છે. તો યુ કેન સી 3 હેક્ઝાગોનલ રિંગ્સ છે, 3 ષટકોણ છે અને એક પેન્ટાગોનલ રિંગ, પંચકોણ. ઓકે, આવી કોમ્પ્લેક્સ રિંગ છે અને પછી એક આવું બ્રાન્ચ્ડ સાઇડ ચેઇન બહાર નીકળે. So this is the structure of cholesterol. આ કોલેસ્ટેરોલની અંદર as we already discussed have OH, તો અહીંયા તમને OH જે છે એ જોવા મળે છે. સ્ટીરોનના એક્ઝામ્પલમાં પ્રોજેસ્ટેરોન, એસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન આ ટાઈપના રિપ્રોડક્ટિવ હોર્મોન્સ જે છે એ આવે છે. ઓકે, so these were the different types of lipids.
Clear? We have discussed starting from fatty acids. Fatty acid માં unsaturated અસંતૃપ્ત અથવા સંતૃપ્ત saturated. એના અલાવા એ short chain, medium chain, long chain fatty acid હોઈ શકે. Lipids માં simple lipids માં you have triacyl glycerol. એ એક ગ્લિસરોલ નું મોલેક્યુલ જેની પાસે 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એની સાથે 3 ફેટી એસિડ એસ્ટર બોન્ડ બનાવશે અને you get triacyl glycerol. આ રીતના અગર આલ્કોહોલ સ્ફિંગોસીન હોય તો તમને મળે સ્ફિંગોલિપિડ્સ. ક્લિયર? એના પછી we talked about complex lipids. Complex lipids ના સૌથી પહેલું એક્ઝામ્પલ છે ફોસ્ફોલિપિડ જેમાં ફેટી એસિડ ગ્લિસરોલ અને ફોસ્ફેટ ગ્રુપ આવેલું હોય છે. પછી આવે ગ્લાયકોલિપિડ એમાં તમારું નોર્મલ લિપિડ પ્લસ કોઈ બી કાર્બોહાઈડ્રેટની એક મોલેક્યુલ કે મોઇટી છે એ અટેચ્ડ હોય. And then you have lipoproteins એટલે કે પ્રોટીન અને લિપિડની વચ્ચે બનતું કોમ્પ્લેક્સ. So now we talk about importance of lipids. Lipids ની શું importance છે? તો સૌથી પહેલા it is compact storage of energy. Compact એટલે કે આપણે એનર્જી નો સ્ટોરેજ ની વાત કરી ત્યારે સ્ટાર્ચ અને ગ્લાયકોજન બી ભણ્યા હતા, રાઈટ? બટ સ્ટાર્ચ અને ગ્લાયકોજન નું કેવું છે તો કે they require water. એને તમે સ્ટોર કરો ને તો એની સાથે પાણી બી સ્ટોર થાય. ઓકે, પણ એની સામે લિપિડ જે છે એને તો પાણી ગમતું નથી. તો લિપિડને સ્ટોર કરવા માટે તમારે પાણીનું વજન જે છે એ તમે ઘટાડી શકો. પાણી જે જગ્યા રોકે એ ઘટાડી શકો. So they are compact storage of energy. અને એમાંથી તમને કેટલી એનર્જી મળે તો કે 1 ગ્રામ લિપિડમાંથી 9 કિલો કેલરી જેટલી એનર્જી મળે. કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનની આપણે વાત કરીશું તો એમાંથી આપણને 4 કિલો કેલરી જેટલું મળે. પણ જે લિપિડ છે એમાં ડબલ કરતા બી થોડુંક વધારે તમને એનર્જી મળી રહે. તો 1 ગ્રામ લિપિડ gives you 9 કિલો કેલરી એનર્જી. એના અલાવા મીણ જે છે વેક્સ જે છે એ નવા જે અંકુરિત થયેલા પર્ણો હોય યંગ લીવ્સ અથવા અમુક એનિમલ્સ હોય જેમ કે સીલ છે તે સીલના ફર ઉપર એટલે કે એના રૂછા ઉપર તમને આવા વેક્સ કોટિંગ જોવા મળે. વેક્સ બીજું કાંઈ નહીં પણ લિપિડ્સ જ છે અને એને પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. પછી તમે જે હનીકોમ્બ જોયું હોય મધપૂડા એ મધપૂડો બી સેમ આ વેક્સ થી બનાવવામાં આવે. Then later you have phospholipids. Phospholipids જે છે એ આપણે વાત કરીએ એમ સેલ મેમ્બ્રેન એટલે કે કોષરસ પટલ, એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ, માઇટોકોન્ડ્રિયા, ન્યુક્લિયસ, પછી ક્લોરોપ્લાસ્ટ આ બધાની મેમ્બ્રેન જે છે પટલો જે આવેલી છે એ ફોસ્ફોલિપિડ થી બનેલી હોય છે. ફોસ્ફોલિપિડ ના અલાવા એની અંદર અલગ અલગ શું કહેવાય કોલેસ્ટેરોલના મોલેક્યુલ બી આવેલા હોય. રાઈટ, મને અત્યારે યાદ આવ્યું ગ્લાયકોલિપિડનું જે એક્ઝામ્પલ હતું that was blood groups. I think આમાં છે. Okay, we'll discuss when it comes. પછી માઇલિન શીથ જે છે એટલે તમારા ન્યુરોન્સ છે ચેતાકોષ. ચેતાકોષની ઉપર તમે ભણશો એક જાતનું મજ્જાપડ આવેલું હોય છે. તે મજ્જાપડ or myelin sheath is also made up of lipids અને એ નર્વ કંડક્શન એટલે કે ઉર્મી વેગનું વહન જે થાય સિગ્નલ્સ જે પાસ થાય બ્રેન થી બોડી તરફ કે બોડી થી બ્રેન તરફ એને પાસ થવા માટે હેલ્પ કરે છે. રાઈટ, આ ગ્લાયકોલિપિડ્સ જે છે એનું એક્ઝામ્પલ છે બ્લડ ગ્રુપ્સ. આપણા આરબીસી લાલ રક્તકણો જે છે તો રેડ બ્લડ સેલ્સ જે છે એમાં તમે સાંભળેલું હશે કે ઓ બ્લડ ગ્રુપ હોય, એ બ્લડ ગ્રુપ હોય, બી હોય ને એ બી બ્લડ ગ્રુપ હોય. તો ઓ જે છે એ એકચ્યુઅલી મીન્સ 0. 0 મતલબ એની ઉપર આવા કોઈ ગ્લાયકોલિપિડ આવેલા નથી. અગર એ ટાઈપનું ગ્લાયકોલિપિડ આવેલું હોય એના સેલ મેમ્બ્રેન ઉપર તો એ બ્લડ ગ્રુપ કહેવાય બ્લડ ગ્રુપ એ. અગર બી ટાઈપનું ગ્લાયકોલિપિડ આવેલું હોય તો ઇટ બીકમ્સ બ્લડ ગ્રુપ બી. અને અગર એ અને બી બે ટાઈપના ગ્લાયકોલિપિડ તમારા આરબીસી ની સેલ મેમ્બ્રેન ઉપર જોવા મળે તો ઇટ ફોર્મ્સ AB બ્લડ ગ્રુપ. ઓકે,
Steroids જે છે they play a role in growth. They are present as hormones અને એનું example જે છે is also cholesterol. Hormones now we have already discussed. Testosterone, progesterone, estrogen આ એના example અને cholesterol જે છે એ આપણે ખાવામાં અને આ જે કોષરસ પટલની વાત કરી એ બધી જગ્યાએ કોલેસ્ટેરોલ માંથી જ હોર્મોન્સ બને ઘણા બધા વિટામિન્સ બને right. So it is also an important molecule. So here we end this chapter, this topic, sorry.